મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2025 છે એની અંદર જે મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નવી બ્લુપ્રિન્ટ છે એની આજે આપણે સંપૂર્ણ સમજ કેળવવાના છીએ આ વિડીયોની અંદર। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 11ના જે આપણી વાર્ષિક પરીક્ષા છે એના તમામ મોસ્ટ આઈએમપી પેપરો વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે, જે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે। તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો। તો જે ધોરણ 11 મનોવિજ્ઞાન સમય તમારો 3 કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર રહેવાનું છે। પ્રથમ પરીક્ષામાં 50 ગુણનું હતું, દ્વિતીયમાં પણ 50નું હતું, પણ વાર્ષિકમાં આપણું પ્રશ્નપત્ર 80 માર્ક્સનું પૂછાવાનું છે, જેની આપણે નોંધ લેવાની છે। તો જોઈએ સૌપ્રથમ તો પ્રકરણભાર ગુણભાર એટલે કે કેટલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। જોઈએ પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, જનરલ વિકલ્પ વિના 10 માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ 10 માર્ક્સનું પૂછવામાં આવશે। બીજો છે અભ્યાસ પદ્ધતિઓ, વિકલ્પ વિના 7 માર્ક્સનું અને વિકલ્પ સાથે 9 માર્ક્સનું પૂછવામાં આવશે। ત્રીજો છે માનવ વિકાસ, તો જનરલ વિકલ્પ વિના 8 માર્ક્સનું અને વિકલ્પ સાથે 11 માર્ક્સનું। તો મિત્રો તમે કહેશો કે આ વિકલ્પ સાથે અને વિકલ્પ વિના શું છે? તો મિત્રો આગળ આપણે જે મોસ્ટ આઈએમપી મોડેલ પેપરો સોલ્યુશન કરીશું એમાં તમને ખબર પડી જશે કે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના એક શું છે। તો વિદ્યાર્થી મિત્રો અમે એક વિષયના 3 અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું, જે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને તમે તો વિડીયો જોજો જ, પણ તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ પરીક્ષાની અંદર લાભ થાય। જોઈએ ચોથો કે વર્તનના જૈવિક આધારો, તો 7 માર્ક્સનું અને વિકલ્પ સાથે 9 માર્ક્સ। પાંચમો છે બોધાત્મક પ્રક્રિયાઓ, તો 8 માર્ક્સ અને વિકલ્પ સાથે પણ 8 માર્ક્સ। નવમો છે સ્મરણ અને વિસ્મરણ, 7 માર્ક્સ અને વિકલ્પ સાથે 10 માર્ક્સનું। સાતમો છે ભાષા અને પ્રત્યાયન, 9 માર્ક્સ અને વિકલ્પ સાથે 17 માર્ક્સનું। આઠમો છે વ્યક્તિત્વ, તો 7 માર્ક્સ અને વિકલ્પ સાથે 9 માર્ક્સનું। નવમો છે પ્રેરણા અને આવેગ, તો 9 માર્ક્સ અને વિકલ્પ સાથે મિત્રો 16 માર્ક્સનું પૂછાવાનું છે। દસમો છે કે ચેતનાની બદલાયેલી અવસ્થા, તો 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 8 માર્ક્સ, એટલે કે બંને સમાન છે। તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણને આખું પ્રશ્નપત્ર 107 માર્ક્સનું પૂછવામાં આપેલ હશે, બધા જ પ્રશ્નોનો સમાવેશ કરીને। એમાંથી આપણને કોઈ પણ 80 ગુણના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। વિભાગ એ અને બીના ફરજિયાત હશે, બાકીના સી, ડી અને ઈના ઓપ્શનમાં આપેલા હશે। અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે, એ લિંકથી તમે અચૂકથી જોઈન થઈ જજો। તો ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા માટે દરેક વિષયના વિભાગ વાઇઝ આઈએમપી અને મોડેલ પેપર મેળવવા માટે અમારી ચેનલને મિત્રો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। તો હવે આપણે પ્રશ્નપત્રનું માળખું જોઈએ વિભાગ વાઇઝ। તો જોઈએ સૌપ્રથમ તો પ્રશ્નક્રમ 1 થી 16માં ટોટલ 16 તમને સૌપ્રથમ તો એમસીક્યુ પૂછાશે 1 માર્ક્સના, કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો 1 થી 16, એટલે 16 ગુણના 16 ગુણના તમને વિકલ્પો પૂછાશે વિભાગ એની અંદર। નેક્સ્ટ હવે આગળ વધીશું વિભાગ બીમાં, તો પ્રશ્નક્રમ છે 17 થી 24, એમાં ટોટલ 8 છે, 8 ગુણનું। એમાં છે મિત્રો ટૂંકી જવાબી પ્રશ્નો, એટલે કે એક વાક્યમાં જવાબ આપો, એ મિત્રો 1 ગુણના છે, એટલે વિભાગ બી આપણો થશે ટોટલ 8 માર્ક્સનો। અને મિત્રો ધોરણ 11ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે જે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરીને પણ જોડાઈ શકો છો, અને તમને ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયને લગતી કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરીને અમે તમારા પ્રશ્નો સોલ્વ કરવાનો અચૂકથી પ્રયત્ન કરીશું। અને વિદ્યાર્થી મિત્રો બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટના વિડીયો મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તમામ વિડીયોની લિંક આપેલી હશે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। વિભાગ સી જોઈએ, એમાં પ્રશ્નક્રમ છે 25 થી 38, એ કુલ ગુણ 20 ગુણનો આપણો વિભાગ સી રહેવાનો છે। એમાં ટૂંકી જવાબી પ્રશ્નો, દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેવાના છે। એમાં મિત્રો 14 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ આવડતા આપણને 10 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે વિભાગ ડી, જે મિત્રો પ્રશ્નક્રમ છે 39 થી 48, એમાં કુલ ગુણ વિભાગ ડી આપણો 21 ગુણનો રહેવાનો છે। એમાં છે કે મુદ્દાસર જવાબ આપો, એમાં દરેક સાચા ઉત્તરનો 3 ગુણ, એટલે કે 3 ગુણના પ્રશ્નો છે।
એમાં ટોટલ 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી 7 પ્રશ્નોના આપણે આવડતા જવાબ મુદ્દાસર રીતે આપવાના છે, એટલે કે મુદ્દા પાડીને આપવાના છે. જે આપણે મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું એમાં તમને ખબર પડી જશે કે પ્રશ્નોના જવાબો તમારે કેવી રીતે લખવા, જેથી કરીને તમારે વધુમાં વધુ માર્ક્સ આવી શકે. વિભાગ ઈ જે છે કે પ્રશ્નક્રમ 49 થી 53, એ વિભાગ એ આપણો 15 માર્ક્સનો રહેવાનો છે. એમાં મિત્રો મોટા પ્રશ્નો એટલે કે વિસ્તૃત જવાબી પ્રશ્નો 5 ગુણના, એમાં મિત્રો 5 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ આવડતા તમને 3 પ્રશ્નોના સવિસ્તર જવાબ તમારે આપવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 12ના તમામ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો. જે નેક્સ્ટ તમે ધોરણ 12માં આવશો, ધોરણ 12માં તમારી બોર્ડ પરીક્ષા 2026 આવશે, તેના માટે અમારી ચેનલ ખૂબ જ ઉપયોગી રહેશે, માટે અત્યારથી જ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. અને બાકી વિષયના વિડીયો મેળવવા માટે અમારી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અમારો વિડીયો છેલ્લે સુધી જો તમે જોયો હોય તો વિડીયોને લાઇક કરીને જજો. અને વાર્ષિક પરીક્ષા માટે અમારી સમગ્ર ટીમ વતી તમને બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.